વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ। હું દક્ષાબેન રાયચુરા યુટ્યુબના માધ્યમ દ્વારા સાચા આનંદ ઉપર પુષ્ટિ માર્ગીય સત્સંગ આપી રહી છું। વૈષ્ણવો ડોલોત્સવના શુભ દિવસની સર્વે વૈષ્ણવોને ખૂબ ખૂબ વધાય। વૈષ્ણવો હવે આપણે ગયા વિડીયોમાં યમનાષ્ટક ઉપર આપણે થોડું ઘણું સમજ્યા, તો હાલો હવે આપણે યમનાષ્ટક ઉપર આગળ સમજીએ। તો વૈષ્ણવો આપણે ગયા સત્સંગમાં જોયું કે યમનાષ્ટક તે યમુનાજીની સ્તુતિ છે, એટલે તો જે સ્તુતિ છે પ્રાર્થના નથી। આપણે જે કહેવાય ને કે પ્રાર્થના, તો પ્રાર્થનામાં તો માગવાની ભાવના હોય। આપણે પ્રાર્થના ઠાકોરજીને ક્યારે કરીએ? આપણે કંઈ જોતું હોય ત્યારે આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ અમને આ આપજો, આ સરખું કરી દેજો, બધું પ્રાર્થનાનો ભાવ હોય। પરંતુ જે યમનાષ્ટક છે તે યમુનાજીની સ્તુતિ છે, સ્તુતિમાં ગુણગાનનો ભાવ હોય, બરાબર। તો એ ગુણગાન કરવાનું મહાપ્રભુજી કહે છે કે માગવાની કે પ્રાર્થના કરવાની મહાપ્રભુજી આપણને પુષ્ટિ માર્ગમાં ના પાડે છે। શા માટે ના પાડે છે? એટલા માટે ના પાડે છે કે ઠાકોરજી પાસે આપણે જો માગીએ તો ઠાકોરજીને શ્રમ થાય, ઠાકોરજીને એમ થાય કે આ જીવને મારી ઉપર વિશ્વાસ નથી, હું જે કરું જે પ્રમાણે એને હું આપું એ પોતે એવું સારું છે કે સાચું છે એમ માનતો નથી। તેથી તે મારી પાસે જે એને પોતાને જે જોઈએ છે તે માગે છે। પરંતુ વૈષ્ણવો આપણે ઠાકોરજી પાસે ક્યારેય માગવું ન જોઈએ, કારણ કે ઠાકોરજી એવા કૃપાળુ છે કે જીવ માટે જે સારું હશે તે આપશે જ એવો વિશ્વાસ હોવો જોઈએ। તો વૈષ્ણવો આપણે જે યમનાષ્ટક છે તે યમુનાજીની સ્તુતિ છે તે વાત આપણે સમજ્યા। તો વૈષ્ણવો તો હવે ત્યારબાદ આપણે ગયા વિડીયોમાં એ પણ સમજ્યા કે યમુના મહારાણી કેટલા મહાન છે। તો આવા છે જે યમુનાજી છે તેનું મહાપ્રભુજી નમામિ યમુના મહમ કહી અને સ્તુતિ કરવાનું કહે છે। તે કહે છે કે આપણી પાસે યમુના મહારાણીને દેવા માટે નમનથી વિશેષ એકેય વસ્તુ સારી નથી કે જે આપણે યમુનાજીને અર્પણ કરી શકીએ। સૌથી ઉત્તમ અને વિશેષ સારી વસ્તુ જે નમન છે તે કરી અને આપણે સ્તુતિ કરવાની છે। તો મહાપ્રભુજી કહે છે કે નમન પણ કેવી રીતે કરવાનું? તો મહાપ્રભુજી કહે છે કે નમન દીનતાપૂર્વક નમામિ યમુના મહમ બોલતા બોલતા હૃદયની અંદર એકદમ દીનતા હોવી જોઈએ। એટલે દીનતા એટલે શું? તો કે દીનતા એટલે આપણે કાંઈ જ નથી, અમે એક કેવળ અને કેવળ પ્રભુ તમારા દાસ છીએ એવો ભાવ રાખતા રાખતા આપણે યમુનાજીની સ્તુતિ કરવી જોઈએ। તો આવી રીતે દીનતાપૂર્વક જો યમુનાજીની સ્તુતિ કરીએ તો યમુનાજી પોતાના પતિ એવા ઠાકોરજીને વિનંતી કરે છે કે પ્રભુ હવે આ આપણો દીકરો છે તે ડાયો થઈ ગયો છે અને તે આપણી પાસે આપણા શરણે આવ્યો છે, તો હવે તેની ઉપર કૃપા કરી અને તેને ભક્તિભાવનું દાન કરો। એવી રીતના યમુનાજી ઠાકોરજીને વિનંતી કરે છે। તેથી ઠાકોરજી આવા જીવને ભક્તિભાવનું દાન કરે છે। તો જેમ જેમ આપણે યમુનાષ્ટકના દીનતાપૂર્વક ભાવ કરતા જઈએ તેમ તેમ ઠાકોરજી આપણને ભક્તિભાવનું દાન કરે છે। અને તે ભક્તિભાવ જ્યારે ચરમ કક્ષાએ પહોંચે ત્યારે તે જીવ છે તે ભગવાન વગર એક મિનિટ પણ રહી શકતો નથી। એટલે કે ભગવાનનું સ્મરણ, નામ સ્મરણ, સેવા, સત્સંગ બધા વગર જરાય પણ રહી શકતો નથી। ત્યારે ઠાકોરજીની કૃપા આપણી ઉપર અનહદ વરસી હોય છે। તો વૈષ્ણવો આવી રીતના મહાપ્રભુજી આપણને કહે છે કે દીનતાપૂર્વક યમુનાજીને સ્તુતિ કરવાની અને નમસ્કાર કરવાના છે। તો વૈષ્ણવો તો હવે આવા જે યમુનાજી છે તે યમુનાજીનું શરણ સ્વીકારવાનું મહાપ્રભુજી આપણને કહે છે। તો મહાપ્રભુજીને શરણે જ્યારે જીવ જાય છે ત્યારે સૌથી વિશેષ આનંદ યમુનાજીને થાય છે, કારણ કે યમુનાજી છે તે આપણા આખી સૃષ્ટિના માતા છે। એવી માતા કોણ હોય કે જગતમાં જીવ આથડતા હોય, પોતાના સંતાન આથડતા હોય તે સહન કરી શકે? તો યમુનાજી સૌથી વિશેષ આનંદ યમુનાજીને થાય છે। અને 41 પદમાં જે હરિરાય મહાપ્રભુજીએ પણ કહ્યું છે કે બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ को तब उनकी भुजा वाम फरके दौड़ कर सोर कर जाय पियसो कहे अति ही आनंद मन में जो हरखे। तो આવી રીતના યમુનાજી છે તે
આપણને બધાને ખૂબ ભક્તિનું દાન કરે છે. અને ત્યારબાદ આપણે જોશું કે ઠાકોરજીના 3 સ્વરૂપ છે. પહેલું સ્વરૂપ છે આધિદૈવિક સ્વરૂપ. આધિદૈવિક સ્વરૂપ એટલે શું? તો કે આધિદૈવિક સ્વરૂપ એટલે નિત્યલીલા ધામમાં બિરાજતું જે ઠાકોરજીનું સ્વરૂપ છે તેને આધિદૈવિક સ્વરૂપ કહેવાય છે. આધ્યાત્મિક સ્વરૂપ એટલે કે અક્ષર બ્રહ્મ, કે જેમાં જીવ છે મર્યાદા ભક્તિ કરી અને તેમાં લીન થઈ જાય તે અક્ષર બ્રહ્મ, તે ઠાકોરજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને આધિભૌતિક સ્વરૂપ આ જગત છે તે ઠાકોરજીનું આધિભૌતિક સ્વરૂપ છે. તો વૈષ્ણવો આવી રીતના યમુનાજીના પણ 3 સ્વરૂપ છે. તો પહેલું સ્વરૂપ છે આધિદૈવિક સ્વરૂપ, તે નિત્યલીલા ધામમાં ઠાકોરજીની સાથે સ્વામિનીજીની સ્વરૂપે જે બિરાજે છે તે યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ છે. આધ્યાત્મિક સ્વરૂપ છે તે તેમનું દિવ્ય સામર્થ્ય, યમુનાજીનું દિવ્ય સામર્થ્ય તે યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને આધિભૌતિક સ્વરૂપ કે જે જલ સ્વરૂપે પૃથ્વી ઉપર બિરાજે છે તે સ્વરૂપ છે તે યમુનાજીનું આધિભૌતિક સ્વરૂપ છે. તો વૈષ્ણવો આવી રીતના આપણે જોયું કે યમુનાજીને અને ઠાકોરજી બંનેમાં ત્રણ સ્વરૂપે આવી રીતે બિરાજે છે. તો હવે ત્યારબાદ આપણે સમજશું કે વૈષ્ણવો આ જે ઠાકોરજી જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ થવાના હતા ત્યારે ઠાકોરજીએ પોતાના સ્વરૂપમાંથી એક પૃથ્વી ઉપર એણે સૌથી પહેલાં તો તેણે વ્રજમંડળ પ્રગટ કર્યું, એટલે કે ગોલોકધામ આખું પ્રગટ કરી દીધું. અને ત્યારબાદ તેણે પોતાના ડાબા હૃદય પ્રદેશમાંથી યમુનાજીને પ્રગટ કર્યા. અને યમુનાજીને પ્રગટ કર્યા. અને વૈષ્ણવો આ જે યમુનાજી અને ઠાકોરજી છે તે બંનેમાં ઘણી બધી સમાનતા છે, તે હવે આપણે જોશું. તો એમાં જે ઠાકોરજીનો વર્ણ શ્યામ છે, તો એવી રીતના યમુનાજીનો વર્ણ પણ શ્યામ છે. ઠાકોરજી અને યમુનાજી બંનેના ગુણ પણ સરખા છે. અને જે યમુનાજી છે તે અને ઠાકોરજી બંને ધર્મ અને ધર્મી બંને સ્વરૂપે પૃથ્વી ઉપર પધાર્યા છે. તો ધર્મ સ્વરૂપ કયું? ઠાકોરજીનું ધર્મ સ્વરૂપ એટલે વાસુદેવજીને ત્યાં જે ચતુર્ભુજ સ્વરૂપ જે પધાર્યું તે ઠાકોરજીનું ધર્મ સ્વરૂપ છે. અને ગોકુળમાં જે નંદરાયજીને ત્યાં દ્વિભુજ સ્વરૂપે જે ઠાકોરજી પધાર્યા તે ઠાકોરજીનું ધર્મી સ્વરૂપ છે. અને યમુના મહારાણીનું પણ ધર્મ અને ધર્મી સ્વરૂપ બને છે. તો કઈ રીતે? તો કે ધર્મ સ્વરૂપ એટલે યમુનાજીનું કલિંદ પર્વત ઉપર જે પ્રગટ થયું ને કાલિંદી કહેવાયા તે યમુનાજીનું ધર્મ સ્વરૂપ છે. અને જે જમનાવતામાં જે વધાર્યું જે સ્વરૂપ તે સ્વરૂપ યમુનાજીનું સ્વરૂપ છે. તો તે છે ધર્મી સ્વરૂપ છે યમુનાજીનું. તો આવી રીતે યમુનાજી અને ઠાકોરજી બંને ધર્મ અને ધર્મી બંને સ્વરૂપે પધાર્યા. એ રીતે પણ યમુનાજીની અને ઠાકોરજીની સમાનતા આપણને જોવા મળે છે. તો વૈષ્ણવો ત્યારબાદ આપણે વિચારશું કે યમુનાજી કોણ હતા, કોના દીકરી હતા? તો યમુનાજી છે તે વેદનારાયણ ભગવાન જે સૂર્યનારાયણ દેવ છે તેના પુત્રી હતા. અને સૂર્યનારાયણના પત્નીનું નામ સંજ્ઞા દેવી. અને સંજ્ઞા દેવીને 2 સંતાન થયા. મોટો દીકરો છે તે યમદેવ અને બીજી નાનકડી દીકરી છે તે યમુનાજી. તો આ યમુનાજી અને જેના જીવનની અંદરમાં ધર્મ અને જ્ઞાન અને ધર્મ બંને હોય તેને ત્યાં ધર્મી સ્વરૂપાજી ભક્તિ મહારાણીનું પ્રાગટ્ય થાય છે. એટલે તેથી સૂર્યનારાયણમાં જ્ઞાન અને ધર્મ બંને હતા, તેથી તેને ત્યાં ધર્મી સ્વરૂપા જે યમુનાજીનું પ્રાગટ્ય થયું. તો આવી રીતના યમુનાજી પૃથ્વી ઉપર પધાર્યા. પૃથ્વી ઉપર કલિંદ પર્વતના મસ્તકે ચરણ ધરી અને પૃથ્વી ઉપર પધાર્યા. અને પૃથ્વી ઉપર પધારીને આગળ માર્ગ કરતાં યમુનાજી હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી અને એ બધાને વટાવી અને છેલ્લે ઉત્તર પ્રદેશમાં વ્રજમાં જે થઈ અને તે સ્થિર થયા. અને તે ઠાકોરજીને પતિ બનાવીને સદાયને માટે ત્યાં તેણે વાસ કર્યો. અને તે પછી આગળ જતાં તે ગંગાજીને મળ્યા. તો ગંગાજીને મળી અને તેણે ગંગાજીને પણ પુષ્ટિ લીલામાં સામેલ કર્યા. તો આવી રીતના જે જીવ, જે વૈષ્ણવ પોતે પ્રભુને પ્રાપ્ત કરી અને બીજાને પ્રભુને
પ્રાપ્ત કરાવે અને ભક્તિમાં આગળ વધારે તે સાચો વૈષ્ણવ કહેવાય છે. તો આ સાથે હું મારો આજનો આ વિડીયો શ્રીનાથજી બાબાના ચરણોમાં સમર્પિત કરું છું. વૈષ્ણવો જો આનંદ આવ્યો હોય, ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ દ્વારા વધાવજો અને બને એટલા વધારે શેર કરજો. જય શ્રી કૃષ્ણ.